ચાલો મિત્રો, આ નવરાત્રિમાં તમને એક અદ્ભુત મંદિરના દર્શન કરાવું, જે ભાવનગરથી 17 કિલોમીટર દૂર અને ઘોઘાથી એકદમ નજીકના અંતરે આવેલું છે. સોનારિયા તળાવ, જ્યાં મહાકાળીમાં બિરાજમાન છે. આ મંદિર 500 થી 700 વર્ષ જૂનું અને પૌરાણિક છે. ને લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે અહીંયા પાવાગઢથી સ્વયંભૂ મહાકાળીમાં પ્રસન્ન થયા. ને એક બીજી લોકવાયકા એવી પણ છે કે બાજુનું ગામ જે ભૂમલી છે ત્યાંના સોનીને માતાજી સપનામાં આવેલા ને અહીંયા તું તળાવ બંધાવ, એટલે આ મંદિરનું નામ સોનારિયા તળાવ તરીકે ઓળખાય છે. ચોમાસામાં અહીંયા મંદિરની અંદર પાણી આવી જાય છે ને માતાજીના મુખ સુધી પાણી પહોંચી જાય છે, પણ મુખથી ઉપર નથી જતું, કારણ કે પાછળ એક ચેક ડેમ બાંધેલો છે લેવલ પ્રમાણે. ત્યાંથી પાણી નીકળી જાય છે. બાજુમાં ભોળાનાથની સ્થાપના છે ને